કોઈ પણ પ્રકારના કલર, એસેન્સ કે ફ્રીઝનો ઉપયોગ કર્યા વગર ફ્રેન્ડ્સ બનાવો ઘરે જ નેચરલી રીતે કોઠી આઈસ્ક્રીમ. આ આઈસ્ક્રીમ 100% નેચરલ છે. આની અંદર કોઈ પણ પ્રકારના કેમિકલ, પાવડરનો યુઝ કરવામાં નથી આવતો. જ્યારે ફ્રીઝ નહોતા ને ત્યારે આપણા વડીલો આ રીતે આઈસ્ક્રીમ બનાવતા હતા ફ્રેન્ડ્સ. તો આજે આપણે જૂનવાણી પદ્ધતિથી આઈસ્ક્રીમ બનાવીશું, એ પણ નેચરલી અને 100% શુદ્ધ આઈસ્ક્રીમ તૈયાર કરવાનો છે. આ આઈસ્ક્રીમ ડાયાબિટીસ પેશન્ટ પણ આસાનીથી ખાઈ શકે છે ફ્રેન્ડ્સ. તો ચાલો આજે આપણે બનાવીશું કોઠી આઈસ્ક્રીમ. તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધું છે 5 લીટર જેટલું દૂધ. કોઠી આઈસ્ક્રીમ બનાવવામાં ફ્રેન્ડ્સ બને તો તમારે ફૂલ ફેટ દૂધનો જ ઉપયોગ કરવાનો છે, તો તેનેથી જ પરફેક્ટ રિઝલ્ટ મળશે. આમાં ફ્રેન્ડ્સ આપણે કોઈ પણ પ્રકારનો કસ્ટર્ડ પાવડર નહીં ઉમેરીએ, જીએમસી, સીએમસી કોઈ જ પાવડર નહીં ઉમેરીએ, તો પણ આપણો કોઠી આઈસ્ક્રીમ નેચરલી ખૂબ જ સરસ એવા ટેસ્ટનો બનીને તૈયાર થશે. તો હવે આપણે દૂધને સારી રીતે ઉકાળવાનું છે અને વચ્ચે વચ્ચે આ રીતે ચલાવતા પણ જવાનું છે, જેથી દૂધ છે તે તળિયે ચોંટી ન જાય. તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે દૂધને સારી રીતે ઉકાળી લેવાનું છે. દૂધ ઉકળે છે ફ્રેન્ડ્સ, ત્યાં સુધીમાં તમે ચેનલ ઉપર નવા છો, હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો ઝડપથી જાઓ, ચેનલ સબસ્ક્રાઈબ કરી તમે ઉનાળા સ્પેશિયલ કઈ રેસીપી જોવા માંગો છો ફ્રેન્ડ્સ તે પણ કમેન્ટ જરૂરથી કરજો. અને તમે ક્યારે કોઠી આઈસ્ક્રીમ ખાધો છે કે નહીં તે પણ કમેન્ટ જરૂરથી કરજો. આ આઈસ્ક્રીમ બનાવવામાં થોડી એવી મહેનત લાગે છે, પણ તેનો ટેસ્ટ લાજવાબ હોય છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે. તો આપણે અહીંયા ખાંડ ઉમેરી દેશી 200 ગ્રામ જેટલી. દૂધ ઉકળી જાય પછી આપણે તેની અંદર ખાંડ ઉમેરવાની છે. ખાંડ તમે તમારા પસંદ અનુસાર વધુ ઓછી ઉમેરી શકો છો. મીઠાશ માટે તમે અહીંયા સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. તો આ રીતે આપણે સારી રીતે દૂધને ચલાવતા જ રહેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે તેને છોડવાનું નથી. જો છોડી દેશું ને તો દૂધ છે તે તળિયે ચીપકી જશે. એટલે ફ્રેન્ડ્સ આપણે તેને આ રીતે ચલાવતા જ રહેવાનું છે. આ ભયંકર ગરમીઓમાં ફ્રેન્ડ્સ જો આ રીતે બનેલું કોઠી આઈસ્ક્રીમ ખાશો ને ફ્રેન્ડ્સ તો પેટમાં એસી જેવી ઠંડક મળશે. જ્યારે આપણી પાસે પહેલાં ફ્રીઝ નહોતા ને વડીલો પાસે, ત્યારે તે લોકો આ ટ્રીકથી કોઠી આઈસ્ક્રીમ બનાવતા હતા ફ્રેન્ડ્સ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ઉનાળાની ગરમીઓમાં કોઠી આઈસ્ક્રીમ. તો હવે તેની અંદર આપણે ઉમેરવાના છે ડ્રાય ફ્રૂટ. દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે ડ્રાય ફ્રૂટને ઝીણા સમારી લેવાના છે. તમને ફ્રેન્ડ્સ અહીંયા જે ફ્લેવર પસંદ હોય તેનો ઉપયોગ કરી શકો છો, પણ આજે આપણે નેચરલી જે રીતે આપણા વડવાઓ બનાવતા હતા તે જ રીતથી આજે આપણે કોઠી આઈસ્ક્રીમ બનાવીશું. એટલે આપણે બીજું કંઈ જ એસેન્સ પણ નહીં ઉમેરીએ. એટલે આપણે અહીંયા આ રીતે ડ્રાય ફ્રૂટનો ઉપયોગ કરીશું. તો અહીંયા આપણે ડ્રાય ફ્રૂટને સરસ એવું ઝીણું સમારી લીધું છે અને દૂધ પણ સરસ એવું ઉકળી ગયું છે. તમે અહીંયા જોઈ શકો છો આપણે ટોટલ અહીંયા દૂધને 1 કલાક માટે ઉકાળેલું છે. દૂધ ઉકળે છે ફ્રેન્ડ્સ ત્યાં સુધીમાં આપણે અહીંયા લીધો છે માવો. માવાને આપણે સરસ આ રીતે ગ્રેટ કરી લેવાનો છે. બારીક બારીક જ ગ્રેટ કરવાનો છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે માવાને ગ્રેટ કરીને આઈસ્ક્રીમની અંદર ઉમેરશો ને એટલે માવાના કણ છે જ્યારે તમે આઈસ્ક્રીમ ખાશો ત્યારે ખૂબ જ સરસ એવો ક્રંચ આવશે માવાનો, જેથી તમને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવશે. તો અહીંયા આપણે દૂધને સારી રીતે ઉકાળી લીધું હતું. તમે જોઈ શકો છો દૂધ થોડું એવું ઓછું થઈ ગયું છે અને ઘટ પણ થવા લાગેલું છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો. તો આજની આ રેસીપી ફ્રેન્ડ્સ તમને થોડી પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને એક લાઈક જરૂરથી કરી દેજો. અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં. તો અહીંયા તમે જોઈ શકો છો દૂધ છે તે આપણું અહીંયા થોડી ક્વોન્ટિટીમાં ઓછું થઈ ગયું છે, ઉકાળેલું છે. તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ રહ્યા છો. હવે આપણે ગેસ ઓફ કરી દઈશું. બસ આટલું જ આપણે દૂધને ઘટ કરવાનું છે. અને હવે આ દૂધને આપણે ઠંડુ થવા માટે રાખી દઈશું. તો તમારે જેમાં કોઠી આઈસ્ક્રીમ બનાવવો છે ને તે વાસણની અંદર ટ્રાન્સફર કરી દેવાનું છે. તો અહીંયા મેં સ્ટીલનો મોટો ડબ્બાનો ઉપયોગ કરેલો છે, જેથી આપણે તેમાં આસાનીથી આઈસ્ક્રીમ જમાવી શકીએ એટલા માટે. તો ફ્રેન્ડ્સ આપણે અહીંયા લીધો છે બરફ. આપણે આજે ફ્રીઝનો ઉપયોગ કર્યા વગર બરફથી જ આપણે જમાવવાનું છે આઈસ્ક્રીમ. તો કોઠી આઈસ્ક્રીમનો આ જ રીત છે ફ્રેન્ડ્સ. પણ આપણી પાસે તો જૂની પદ્ધતિની કોઠી નથી, તો આપણે એક જુગાડ લગાવીશું. જે આપણે દૂધ ઉકાળેલું ને તેને આપણે રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દીધું છે. હવે સારી રીતે તે ઠંડુ થઈ ગયું છે. તો હવે તેની અંદર આપણે ઉમેરી દેવાનો છે માવો. દૂધ અત્યારે નવસેકું ગરમ છે એટલે આપણે તેની અંદર માવો ઉમેરી દઈશું.
સાવ ઠંડુ નથી થયું. 1 કલાકમાં આપણું દૂધ નવસેકું જ ગરમ રહેશે. હવે ફ્રેન્ડ્સ આપણે આ રીતે ઢાંકણ લગાવી દેવાનું છે. ખાસ ધ્યાન રાખવાનું કે ડબ્બો એરટાઈટ હોવો જોઈએ, તેની અંદર જરા પણ હવા અવર જવર ન થાય તે મુજબ જ આપણે ડબ્બાનું ઢાંકણ ઢાંકવાનું છે. હવે આ રીતે મોટો એવો ટબ લઈ લેશું અને ફરતે સાઈડ આપણે બરફના ટુકડા ઉમેરી દેવાના છે. અને બરફ ઓગળે નહીં તેના માટે ફ્રેન્ડ્સ આપણે ઉમેરવાનું છે નમક. ઘણી જગ્યાએ આપણે ગામડે જોયું હોય કે આ રીતે કોઠી મળતી હોય છે, ત્યાં કોઠીમાં તે લોકો આઈસ્ક્રીમ બનાવતા હોય છે ફ્રેન્ડ્સ. તો આપણી પાસે તો અત્યારે તેવી કોઠી નથી, તો તે ટ્રીકથી જ આજે આપણે આઈસ્ક્રીમ બનાવીને તૈયાર કરીશું. એકદમ નેચરલી ફ્લેવરમાં આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે ફ્રેન્ડ્સ. એક વ્યક્તિ આરામથી 500 ગ્રામ આઈસ્ક્રીમ ખાઈ જશે, એટલો સરસ આ આઈસ્ક્રીમ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તો સારી રીતે આપણે બરફને ગોઠવી દીધો છે. હવે આ રીતે આપણે નમક ઉમેરી દેવાનું છે. જે નમક મળે તેનો ઉપયોગ કરી શકો છો ફ્રેન્ડ્સ. આખું નમક મળે તો તે પણ લઈ શકાય છે, અને રેગ્યુલર નમક આવે છે તેનો ઉપયોગ પણ તમે કરી શકો છો. તો આ રીતે આપણે નમક ફરતે ઉમેરી દેવાનું છે, જેથી બરફ છે તે ઝડપથી ઓગળી ન જાય. ને આ રીતે આપણે ડબ્બાની ઉપર કોઈ કપડું રાખી દેશું, જેથી આપણા હાથ પણ વધુ ઠંડા ન થઈ જાય. અને આ રીતે બસ ચલાવતા જ રહેવાનું છે. આ પ્રોસેસ થોડી અઘરી છે ફ્રેન્ડ્સ, પણ સારું ને ચોખ્ખું ખાવું હોય તો આ પ્રોસેસ કરવી ખૂબ જરૂરી છે. આ આઈસ્ક્રીમ બનાવવામાં 2 વ્યક્તિઓની જરૂર પડશે, કારણ કે એકલા તો આપણે થાકી જશું. પણ ગરમીઓની સિઝનમાં આ રીતે નેચરલી રીતે બનેલો આઈસ્ક્રીમ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે બસ આપણે ડબ્બાનું ઢાંકણ ખોલવાનું નથી, ચલાવતા જ રહેવાનું છે. જો તમે ફ્રેન્ડ્સ વારે વારે ડબ્બાનું ઢાંકણ ખોલશો ને તો આઈસ્ક્રીમ સારી રીતે નહીં જામે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે ઢાંકણ ખોલવાનું નથી, ને આ રીતે કન્ટિન્યુ આપણે તેને ચલાવતા જ રહેવાનું છે, છોડવાનું પણ નથી. આ રીતે ડબ્બાને આપણે ચલાવતા જ રહેવાનું છે. તમને જે રીતે ફાવે તે રીતે તમારે ડબ્બાને ચલાવવાનો છે. અને બરફનું જે કાંઈ પાણી થાય તે આપણે અલગ કરતા જવાનું છે, અને બીજો બરફ આપણે ઉમેરતા જવાનો છે. આ રીતે ફ્રેન્ડ્સ ઘણી વખત વધુ પાણી થઈ જાય તો આપણે બીજા બાઉલની અંદર ટ્રાન્સફર કરી દેવાનો ડબ્બાને, અને સારી રીતે આપણે તેને આ રીતે ફેરવતા જ જવાનો છે. જે રીતે ફાવે તે રીતે ફ્રેન્ડ્સ તમારે આ રીતે ફેરવતા જ જવાનું છે. કોઠી આઈસ્ક્રીમમાં નેચરલી કોઠી હોય છે, જેને ઇલેક્ટ્રિક મશીનથી ફેરવવામાં આવે છે, પણ આપણી પાસે તો અત્યારે તે મશીન નથી. એટલે આ ટ્રીકથી જ આપણે આઈસ્ક્રીમને જમાવીશું. અને જરૂર લાગે તો આપણે બરફ અને નમક ઉમેરતા જવાનું છે, અને જે કાંઈ બરફનું પાણી થાય તે આપણે અલગ કરતા જશું. થોડો સમય લાગશે ફ્રેન્ડ્સ, પણ સરસ એવો નેચરલી કોઠી આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. અને આ વિડીયો ફ્રેન્ડ્સ તમને કેવો લાગી રહ્યો છે તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને તમે ક્યારે કોઠી આઈસ્ક્રીમ ખાધો છે કે નહીં, કમેન્ટ જરૂરથી કરજો. અત્યારે માર્કેટમાં ખૂબ જ પ્રમાણમાં કેમિકલવાળા અને પામ ઓઇલવાળા આઈસ્ક્રીમ મળે છે, જે બાળકો ખૂબ ખાય છે, અને તેના સ્વાસ્થ્ય માટે પણ ફ્રેન્ડ્સ સારું નથી. તો આ રીતે બનેલો કોઠી આઈસ્ક્રીમ બાળકોને જરૂરથી ખવડાવજો. અને વેકેશન સિઝન પણ ચાલી રહી છે, એટલે ઘરે મહેમાનો પણ આવેલા હોય છે ફ્રેન્ડ્સ. તો આ રીતે તમે નેચરલી કોઠી આઈસ્ક્રીમ જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ. આટલા માપથી તમે 10થી 12 વ્યક્તિઓને સર્વ કરી શકો એટલો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. એક વ્યક્તિ આરામથી 500 ગ્રામ આઈસ્ક્રીમ ખાઈ જશે, એટલો સરસ ફ્રેન્ડ્સ ટેસ્ટી આઈસ્ક્રીમ બનીને તૈયાર થવાનો છે. તો અહીંયા આપણે ચલાવતા 1 કલાક જેટલો સમય થઈ ગયો છે. મિનિમમ 3 કલાક જેટલો તો સમય લાગશે આઈસ્ક્રીમ બનીને તૈયાર થતાં. તો ફ્રેન્ડ્સ આપણે 2 કલાક પછી ઢાંકણ ખોલીને ચેક કરી લેશું. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, 2 કલાક પછી આપણો આઈસ્ક્રીમ છે તે સરસ સેટ થવા લાગેલો છે. આ રીતે ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો, થોડો થોડો તો જામવા લાગેલો છે. તો આ રીતે જે કિનારે સરસ જામી ગયો છે તેને આપણે મિક્સ કરી દેશું. અને આઈસ્ક્રીમ સરસ એવો આ રીતે તમે જોઈ શકો છો સેટ થવા લાગે ને, પછી તેની અંદર આપણે ઉમેરી દેવાના છે ડ્રાય ફ્રૂટ. અને આપણે જે માવો ક્રશ કરીને રાખેલો હતો અડધો, તે થોડો તો આપણે ઉમેરી દીધો હતો સાથે, જેથી દૂધ સાથે મિક્સ થઈ જાય. અને ઉપરથી ફ્રેન્ડ્સ આપણે આ રીતે ડ્રાય ફ્રૂટ અને માવો પણ ઉમેરી દેશું, અને સારી રીતે મિક્સ કરી દેશું. અને ફ્રેન્ડ્સ જો તમને અહીંયા પસંદ હોય ને તો તમે જરૂરથી ફ્રેન્ડ્સ તેની અંદર થાબડી ઉમેરજો. થાબડીનો ટેસ્ટ આ આઈસ્ક્રીમની અંદર ખૂબ જ સરસ એવો લાગે છે. આ રીતે બનેલો આઈસ્ક્રીમ ખાવાની કંઈક મજા જ અલગ હોય છે ફ્રેન્ડ્સ. એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે બધી વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું, અને ઢાંકણ ઢાંકીને આપણે ફરી તેને થવા દેશું.
આ આઈસ્ક્રીમ નેચરલી આપણે તેની અંદર કોઈ પણ પ્રકારના કલર, કેમિકલ, એસેન્સનો ઉપયોગ કરેલો નથી, એટલે થોડો એવો ફ્રેન્ડ્સ આ આઈસ્ક્રીમ નરમ જ હોય છે. અને ખાવાની તો ફ્રેન્ડ્સ એટલી મજા આવે કે ઘણીદાર એવો આઈસ્ક્રીમ બનીને આપણો તૈયાર થશે. આઈસ્ક્રીમની અંદર સરસ એવી કણી પડી જાય ને એટલે સમજવાનું કે આપણો કોઠી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો હવે આપણે ઢાંકણ ઢાંકીને ફરીથી 20થી 25 મિનિટ માટે થવા દેશું. તો ફ્રેન્ડ્સ આપણે ટોટલી અહીંયા 3 કલાક માટે આઈસ્ક્રીમને આ રીતે ચલાવેલો છે. તો 3 કલાક પછી ફ્રેન્ડ્સ આપણે આઈસ્ક્રીમને ચેક કરી લેશું. આ રીતે તમે અહીંયા જોઈ શકો છો આપણો કોઠી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. ફ્રેન્ડ્સ આ રીતે આઈસ્ક્રીમ તૈયાર થઈ જાય ને પછી તમારે કોઈ પણ બીજા કન્ટેનરમાં સેટ કરીને ફ્રીઝરની અંદર સ્ટોર કરી દેવાનો, જો સ્ટોર કરવો હોય તો, અથવા તમે એમનેમ પણ ખાઈ શકો છો. તો આપણો સરસ એવો કોઠી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો ચાલો હવે આપણે આઈસ્ક્રીમને સર્વ કરીશું. તો આઈસ્ક્રીમની અંદર સરસ એવી કણી પડી ગઈ છે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો. આ આઈસ્ક્રીમને તમે વધુ સમય માટે બહાર રાખશો તો તરત ઓગળવા લાગશે. એટલે ફ્રેન્ડ્સ તમારે ધ્યાન રાખવાનું કે જો તમારે સર્વ નથી કરવું તો તમારે તેને ફ્રીઝરની અંદર સ્ટોર કરી દેવાનો. અત્યારે ખૂબ ગરમી પડી રહી છે એટલે આઈસ્ક્રીમ તરત પીગળવા લાગશે ફ્રેન્ડ્સ, એટલે ધ્યાન રાખવાનું કે તરત જ તમારે તેને સર્વ કરી દેવાનો અથવા તમારે ફ્રીઝરની અંદર સ્ટોર કરી દેવાનો. જો તમે ફ્રીઝરમાં સ્ટોર કરીશો તો ફ્રેન્ડ્સ તમારે જ્યારે સર્વ કરવું હોય ને ત્યારે તમે તેની પહેલાં 20 મિનિટ માટે કાઢી લેવાનો, એટલે આઈસ્ક્રીમ સરસ એવો રૂમ ટેમ્પરેચર ઉપર આવી જશે અને નેચરલી કોઠી આઈસ્ક્રીમ હોય તે જ સ્ટેજમાં આવી જશે. એટલે જરૂરથી ફ્રેન્ડ્સ આ રીતે એકવાર આ ગરમીઓમાં આઈસ્ક્રીમ